નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્થી હેબિટ્સમાં। મિત્રો, જો તમારી ઉંમર 70 કે 80 વર્ષથી આગળ નીકળી ગઈ તો હવે તમારા પગ પહેલાની જેમ મજબૂતી ભરોસો સાથે સાથ નથી આપતા। જો ઘૂંટણ સાંધામાં સતત દુખાવો, જકડર અને વારંવાર થતી ગભરામણ કે નસો ખેંચાવાના લીધે તમને ઘરની સીમાની અંદર રહેવા પર મજબૂર કરી દીધા છે, તો એક સામાન્ય પરેશાની સમજવાની ભૂલ બિલકુલ ન કરતા। આ એક એવો સંકેત છે કે જે માનવ ઉપરવાળા તરફથી તમને સાવધાન કરવા માટે મોકલવામાં આવ્યો છે। જી હા, એ સમય જ્યારે તમે તમારા પૌત્રીઓ સાથે મંદિરના પગથિયા વિના રોકાઈએ ચડીએ જતા હતા અને ગામના મેળામાં કલાકો સુધી ફરતા, તમારા મિત્રોને મળવા બજાર સુધી પગપાળા નીકળી જતા। આજે એ જ પળો યાદ હિસ્સો બનીને રહી ગઈ છે। આજે સ્થિતિ એ થઈ ગઈ કે પોતાના જ ઘરમાં બાથરૂમ સુધી પહોંચવું પણ કોઈ કઠિન લડાઈ જેવું અનુભવાય છે। દરેક પગલે એવું લાગે કે જાણે દુખાવાની કોઈ અણધારી સોય પગમાં ખૂંચી ગઈ અને પડી જવાનો ડર દરેક સમયે મનમાં બનેલો રહે। હું તમારી સાથે એક મજબૂત વાયદો કરવા માંગુ છું કે જો તમે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી જોયા અને મારી બતાવેલી વાતોને સાચી રીતે અપનાવી તો માત્ર 15 દિવસની અંદર જ તમારા નબળા અને ધ્રુજતા પગમાં ફરીથી નવી શક્તિ આવી શકે। એટલું જ નહીં, તમારા પગ ફરીથી લોખંડ જેવા મજબૂત અને ઘોડા જેવા તેજ ચુસ્ત અનુભવાઈ શકે છે। તમારા પ્રશ્ન હવે હશે કે આખરે આવું કેવી રીતે થઈ શકે? તો હું તમને બિલકુલ સાફ જણાવી દઉં કે આમાં ન તો કોઈ જાદુ છે, ના કોઈ ચમત્કારી રહસ્ય, પરંતુ આ આયુર્વેદના એક 5 બહુમૂલ્ય ઉપાયનું પરિણામ છે, જે અવારનવાર તમારા પોતાની રસોઈમાં જ હાજર રહે છે। માત્ર તેમને પાણીમાં પલાળીને ખાવાની સાચી રીત જાણવી અને અપનાવવી જરૂરી છે। મારા એક દર્દી 76 વર્ષના સહજાનંદ, જે એક નિવૃત્ત સ્કૂલ શિક્ષક હતા, દુખાવાના કારણે વ્હીલચેર સુધી પહોંચી ચૂક્યા। તેમની પુત્રીએ રડતા રડતા મને કહ્યું કે ડૉક્ટર સાહેબ, પિતાજી હવે પોતાના દોહિત્રી સાથે બેસીને થોડીવાર રમી પણ શકતા નથી। પરંતુ જ્યારે તેમણે મારી બતાવેલી આ જ વસ્તુઓમાંથી એક વસ્તુને પાણીમાં પલાળીને ખાવાનું શરૂ કર્યું તો માત્ર 10 દિવસની અંદર તેઓ જાતે જ પગપાળા ચાલીને મારી ક્લિનિક પહોંચ્યા અને બોલ્યા કે ડૉક્ટર સાહેબ, એવું અનુભવાઈ રહ્યું છે કે જાણે મને મારા પગ પાછા મળી ગયા હોય। તેમની આંખોમાં ખુશીના આંસુ અને ચહેરા પર આવેલું સ્મિત જોઈને મારું મન ભરાઈ આવ્યું। હું નથી ઈચ્છતી કે તમે અથવા તમારા પરિવારના કોઈ પણ વડીલ એવું માની લે કે વધતી ઉંમરનો અર્થ માત્ર દુખાવો, નબળાઈ અને લાચારી જ હોય। વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના 2025ના અહેવાલ મુજબ 70%થી વધુ વડીલોમાં પગની નબળાઈ અને દુખાવાનું સૌથી મોટું કારણ કેલ્શિયમ, વિટામિન ડી અને પ્રોટીનની ગંભીર ઉણપ હોય, ના કે કોઈ એવી બીમારી જેનો ઈલાજ શક્ય જ ન હોય। વળી એમ દિલ્હીના એક સંશોધનમાં એ સામે આવ્યું કે સાચો ખોરાક સાચી રીતે લેવા પર 90 વર્ષની ઉંમરે પણ હાડકાની મજબૂતીને 60% વધારી શકાય છે। તો શું તમે આ ખાસ ઉપાયને જાણવા માટે તૈયાર છો, જે તમારા પગમાંથી દુખાવો અને જકડનને ધીમે ધીમે દૂર કરે? શું તમે ઈચ્છો છો કે તમે પણ કોઈ પણ સહારા વિના અને લડખડાયા વિના તમારા પુત્રનો હાથ પકડીને મંદિર સુધી પગપાળા જઈ શકો? જો હા હોય તો આ વિડીયોને તમે અંત સુધી ચોક્કસ જોજો, કારણ કે આજે હું તમારી સાથે 5 એવી ખાસ વસ્તુઓની માહિતી શેર કરવાની છું, જેને પાણીમાં પલાળીને સવારે ખાવાથી તમારા હાડકાં એટલા મજબૂત થઈ શકે કે 90 વર્ષની ઉંમરે પણ તમને ચાલવા માટે ન તો કોઈ લાકડીની જરૂર પડે અને ના તો કોઈ પણ માણસના સહારાની, પરંતુ તમે તમારી જાતને ફરીથી સક્રિય અને ઉર્જાવાન અનુભવી શકો। અને આ વિડીયોના અંતમાં હું તમને 3 એવી આયુર્વેદિક આદતો વિશે પણ જણાવીશ કે જે આ ઉપાયોના પ્રભાવને ઘણી વધુ વધારી શકે। એટલા માટે નીચે કમેન્ટમાં જરૂર લખજો કે હા, જો તમે પણ તમારા પગને લોખંડ જેવા મજબૂત બનાવવા ઈચ્છતા હોય તો સાથે જ મને એ પણ જણાવો કે તમે મને ક્યાંયથી જોઈ રહ્યા છો। તમે દિલ્હી, પટના, ઇન્દોર કે લખનૌથી જોડાયા છો? હું દરેક કમેન્ટને ધ્યાનથી વાંચું છું અને તમારા અભિપ્રાયની રાહ જોઉં। પહેલો ઉપાય સાંભળીને તમે ખરેખર ચોંકી જશો, એટલા માટે આ વિડીયોને તમે વચ્ચે નીચેથી બિલકુલ ન છોડતા। મિત્રો, પગનું ડગમગવું, ઘૂંટણમાં દુખાવો રહેવો અને લાંબા સમય સુધી બેઠા રહ્યા પછી સાંધામાં જકડન અનુભવવી એ કોઈ સામાન્ય સમસ્યા નથી। આ તમારા શરીરનો એક ઊંડો સંદેશ હોય। તમારા હાડકાં અને સ્નાયુઓને જરૂરી પોષણ પૂરતી માત્રામાં નથી મળી રહ્યું। તમે મનોમન એ જ ઈચ્છો કે સવારે ઉઠતાની સાથે જ દુખાવા વિના પોતાના ઘરના આંગણામાં આરામ ટહેલી શકો। તમે ઈચ્છો
કે તમારા પુત્રને સ્કૂલે મૂકવા જઈ શકો અથવા જૂના મિત્રો સાથે ચાની દુકાને બેસીને જૂની યાદોને તાજી કરી શકો. પરંતુ પગનો દુખાવો માત્ર શારીરિક રીતે જ નથી રોકાતો, પરંતુ માનસિક રીતે પણ એક રૂમની અંદર સીમિત કરી દે છે. સૌથી મોટો ભય રહે છે કે ક્યાંક એક દિવસ પડી ન જવાય, હાડકાં તૂટી ન જાય, કારણ કે સારી રીતે જાણો છો કે આ ઉંમરે તૂટેલું હાડકું જોડવું સરળ નથી અને તમે તમારા બાળક ઉપર બોજ પણ બનવા નથી ઈચ્છતા. આ જ ડર, આ જ અસહાયતા, આ જ ચિંતા ધીમે ધીમે તમારી જિંદગીની ખુશીઓને ઓછી કરતી જાય છે. પરંતુ આજે હું તમને પૂરો વિશ્વાસ અપાવું છું કે આ સ્થિતિ હંમેશા રહેવાની નથી. ટોક્યો જેરિયાટ્રિક અને ઇન્સ્ટિટ્યૂટના 2025ના સંશોધન અનુસાર 75% વડીલોમાં હાડકાની નબળાઈનું અસલી કારણ વધતી ઉંમર નથી, પરંતુ પોષક તત્વનું શરીરમાં સાચી રીતે શોષણ ન થઈ શકવું. જ્યારે તમે સૂકા મેવા કે બીજને પલાળ્યા વગર સીધા જ ખાઈ લો તો તમારું પાચન તંત્ર તેમાં રહેલા તમામ પોષક તત્વને પૂરેપૂરું ગ્રહણ નથી કરી શકતું. પરંતુ જ્યારે આ વસ્તુઓને આખી રાત પાણીમાં પલાળવામાં આવે છે ત્યારે તેમાં અંકુરણની પ્રક્રિયા શરૂ થાય અને તેના ભીતર રહેલા કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પ્રોટીન શરીર માટે વધુ સરળતાથી શોષી શકાય તેવા સ્વરૂપ બદલાઈ જાય છે. આ જ કારણ છે કે પલાળેલી વસ્તુઓ એક પ્રાકૃતિક ઔષધિની જેમ કામ કરવા લાગે. આયુર્વેદ અનુસાર પલાળવાથી ખાદ્ય પદાર્થોનું ભારેપણું ઓછું થાય, પાચન સરળ બને, વાતદોષ શાંત થાય અને અસ્થિ ધાતુની વિશેષ મજબૂતી પ્રાપ્ત થાય. હવે સમય બગાડ્યા વિના ચાલો જાણીએ કે એ પ્રભાવશાળી ઉપાયો વિશે, જેને પાણીમાં પલાળીને સવારે ખાવાથી તમારા પગ અને ઘૂંટણનો દુખાવો ધીમે ધીમે ઓછો થઈ જાય, હાડકામાં લોખંડ જેવી શક્તિ આવી શકે છે. પહેલો ઉપાય છે પહેલા મેથી દાણા અને અખરોટના અદ્ભુત મેળ. સામાન્ય રીતે તમે મેથી દાણાને શાકમાં વઘાર કરવા માટે જાણતા હશો, પરંતુ જ્યારે તમે 1 ચમચી મેથી દાણા અને 2 અખરોટની ગીરીને આખી રાત 1 ગ્લાસ સાફ પાણીમાં પલાળીને રાખો છો તો સંયોજન તમારા પગ માટે અમૃતથી ઓછું જ નથી રહેતું. મેથી દાણામાં ભરપૂર માત્રામાં આયર્ન, કેલ્શિયમ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હાજર હોય, જે સાંધાનો સોજો ઓછો કરવામાં મદદ કરે અને નસોમાં જામ થયેલા અવરોધોને દૂર કરવામાં પણ મદદ કરે છે. વળી અખરોટમાં મળી આવતા ઓમેગા 3 ફેટી એસિડ અને પ્રોટીન સ્નાયુઓના સમારકામ કરવામાં પણ તથા નવી કોષોના નિર્માણમાં સહયોગ કરે છે. જ્યારે આ બંને વસ્તુઓ પાણીમાં પલળે અને ત્યારે તેમાં રહેલું ફાઇટિક એસિડ ઘણું ખરું સમાપ્ત થઈ જાય, જે પોષક તત્વના અવશોષણ અવરોધ પેદા કરે છે. આનાથી શરીરને પૂરતી માત્રામાં કેલ્શિયમ અને પ્રોટીન પ્રાપ્ત થઈ શકે છે. હાર્વર્ડ હેલ્થની એક સ્ટડી અનુસાર પલાળેલી મેથી અને અખરોટના આ મેળ વડીલોમાં હાડકાની ઘનતાને 40% સુધી વધારવામાં મદદ કરી શકે, માત્ર 15 દિવસમાં સાંધાના દુખાવાને અડધો કરવાની ક્ષમતા રાખે. પણ એક દર્દી 72 વર્ષની સુશીલા દેવી, જે લખનૌ રહેવાસી હતા, તેમના ઘૂંટણનો દુખાવો એટલો બધો હતો કે તેઓ સીડીઓ પણ નહોતા ચડી શકતા. તેમને આ જ ઉપાય અપનાવવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે ડૉક્ટર સાહેબ, મેથી દાણા તો બહુ જ કડવા હોય, હું આને કેવી રીતે ખાઈ શકું? પરંતુ જ્યારે તેમણે સમજદારી સાથે આને સતત 12 દિવસ સુધી અપનાવ્યું તો તેમણે જાતે જ મને ફોન કરીને જણાવ્યું કે આજે હું વગર રોક્યા 3જા માળ સુધી સીડી ચડી શકું અને મારા ઘૂંટણની બળતરા પૂરેપૂરી સમાપ્ત થઈ ગઈ. તેમનો અવાજમાં લોટેલી હિંમત અને આત્મવિશ્વાસ સાંભળીને હું ભાવુક થઈ ગઈ. આને અપનાવવાની રીત ખૂબ જ સરળ છે. રાત્રે સૂતા પહેલા 1 ચમચી મેથી દાણા અને 2 અખરોટ તોડીને 1 ગ્લાસ પાણીમાં નાખો, તેને ઢાંકીને રાખો. સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલા એ પાણીને પી લ્યો અને ત્યારબાદ મેથી દાણા તથા અખરોટને સારી રીતે ચાવીને તમે ખાઓ. જો તમને ડાયાબિટીસની સમસ્યા હોય તો મેથી દાણાની માત્ર અડધી ચમચી જ રાખો અને અખરોટને પલાળ્યા વગર જ ક્યારેય ન ખાવા. આ ઉપાય તમારા પગમાં નવી ઉર્જા ભરી શકે અને કેલ્શિયમની ઉણપને જડમૂળથી દૂર કરી શકે. નીચે કમેન્ટમાં જરૂર લખો કે શું તમે પણ આ ઉપાય અપનાવવા માટે તૈયાર છો. બીજો ઉપાય છે કાળા તલ અને મુનક્કાનો શક્તિશાળી મેળ. મિત્રો, આયુર્વેદમાં કાળા તલને હાડકાનો સૌથી ભરોસાપાત્ર મિત્ર માનવામાં આવ્યો છે અને જ્યારે આને મીઠી તથા ગરમ તાસીરવાળી મુનક્કા એટલે કે મોટી દ્રાક્ષ સાથે પાણીમાં પલાળીને ખાવામાં આવે છે તો મિત્રો, આ પગના દુખાવા અને નબળાઈ માટે બેહદ અસરકારક ઉપાય બની જાય. કાળા તલમાં સફેદ તલની સરખામણીમાં લગભગ 3 ગણું વધુ કેલ્શિયમ, આયર્ન અને કોપર મળી આવે, જે સીધા હાડકાના બંધારણને મજબૂત કરે છે
અને ઓસ્ટિયોપોરોસિસની ગતિને ધીમી કરવામાં મદદ કરે. મુનક્કા એટલે કે સૂકી કાળી દ્રાક્ષ પોટેશિયમ અને બોરોનથી ભરપૂર હોય, જે શરીરમાં કેલ્શિયમને શોષવાની ક્ષમતા વધારે છે અને સ્નાયુઓ અને ખેંચાણને શાંત કરવામાં મદદ કરે. આખી રાત પાણીમાં પલાળવાથી તલનું બહારનું નરમ થઈ જાય અને તેલની અંદર રહેલું તેલ તથા પોષક તત્વ બહાર આવવા લાગે. આનાથી તેઓ પચવામાં વધુ હલકા અને પ્રભાવમાં પહેલા કરતાં ક્યાંય વધારે અસરકારક બની જાય છે. જનરલ ઓફ જરિયાટ્રિક મેડિસિનના પ્રકાશિત એક સંશોધન અનુસાર જે વડીલો નિયમિત રીતે પલાળેલા કાળા તલ અને મુનક્કાનું સેવન કરે તેમના હાડકાનું તૂટવાનું જોખમ લગભગ 50% ઓછું જોવા મળે. આની સાથે જ તેમના પગના સ્નાયુઓની તાકાતમાં આશરે 30% સુધી સારો સુધારો મળ્યો છે. મિત્રો, અલ્હાબાદથી 80 વર્ષના કૃષ્ણકુમારજી આવ્યા, જેમના પગમાં વારંવાર ડગમગી જતા અને આ જ કારણે તેમના પગમાં દરેક સમયે પડી જવાનો ડર બનેલો રહેતો. જે બહુ જ ડર અને આશા સાથે મારી પાસે આવ્યા. તેમણે મને બહુ જ માસુમિયતથી પૂછ્યું કે ડૉક્ટર, હું ફરીથી ક્યારે મારા નાના એવા બગીચામાં જઈને મારા મનપસંદ ગુલાબના છોડને જોઈ શકીશ. તેમને આ જ ઉપાય અપનાવવાની સલાહ મેં આપી અને સમજાવ્યું કે આને સતત અને સાચી રીતે કરવું જરૂરી છે. માત્ર 15 દિવસ પછી તેમના પુત્રએ મને એક ફોટો મોકલ્યો, જેમના કૃષ્ણકુમારજી પોતાના બગીચામાં ઊભા રહીને સ્મિત કરી રહ્યા હતા. તે ફોટા સાથે લખ્યું કે પપ્પા હવે લાકડી વગર કલાકો સુધી બગીચામાં આરામથી કામ કરી શકે છે. આ દ્રશ્ય જોઈને મારી આંખો પોતાના આપ નમ થઈ ગઈ. આને અપનાવીને રીત ખૂબ જ આસાન અને સરળ છે. 2 ચમચી કાળા તલ અને 8 થી 10 મુનક્કા એક વાટકી સાફ પાણીમાં આખી રાત પાણીમાં પલાળીને રાખો અને સવારે ઉઠીને સૌથી પહેલાં આ પાણીને પીવો અને પછી તલ અને મુનક્કાને સારી રીતે ચાવીને ખાઈ લ્યો. જો સ્વાદમાં હળવી મીઠાશ જોઈએ તો તમે આમાં થોડો એવો ગોળ પણ મિક્સ કરી શકો છો. પરંતુ સાવધાની એ રાખો કે જો તમારું શુગર લેવલ બહુ વધારે રહેતું હોય તો મુનક્કાની જગ્યાએ માત્ર કાળા તલ જ તમે પાણીમાં પલાળીને ખાઓ અને ગોળ બિલકુલ પણ ન મેળવો. આ ઉપાય તમારા હાડકાને અંદરથી તાકાત ભરવામાં મદદ કરશે અને શરીરને લોખંડ જેવું મજબૂતી આપવામાં સહાયત તમને કરશે. નીચે કમેન્ટમાં જણાવો કે તમે ક્યારેય કાળા તલ અને મુનક્કાને એકસાથે પલાળીને ખાધા છે કે નહીં. ત્રીજો ઉપાય અળસીના બીજ અને ખજૂરની તાકતવર જોડી. મારા વહાલા સાથીઓ, જો તમારા પગમાં વારંવાર સોજો અને બળતરા અનુભવાય, ચાલતી વખતે ઘૂંટણમાંથી અવાજ આવે અને એવું લાગે કે જાણે સાંધાની ચિકાશ લગભગ ખતમ થઈ ગઈ, તો આ ઉપાય ખાસ કરીને તમારા માટે જ છે. અળસીના બીજ ઓમેગા 3 ફેટી એસિડ, લિગેન્સ અને ફાઇબરનો એક ખૂબ જ સારો અને સમૃદ્ધ સ્ત્રોત મનાય છે. આ શરીરમાં સોજો વધારનારા તત્વને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને સાંધાનો પ્રાકૃતિક ચિકાસ આપવામાં પણ સહાયત કરે છે. વળી ખજૂરમાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને વિટામિન B6 સારી માત્રામાં મળી આવે, જે સ્નાયુઓ અને નસો વચ્ચેના તાલમેલને બહેતર બનાવવામાં મદદ કરે. આ વારંવાર થતી નસોની ખેંચાણને જડથી ઓછી કરવામાં પણ સહાયક મનાય છે. જ્યારે તમે 1 ચમચી અળસી અને 2 ખજૂર રાતભર પાણીમાં પલાળીને રાખો છો, ત્યારે અળસીનું કડક નરમ થઈ જાય અને તેના ભીતર રહેલું ગુંદર જેવું તત્વ બહાર આવવા લાગે, જે સાંધા અને એક પ્રાકૃતિક લ્યુબ્રિકેન્ટની જેમ કામ કરે. બ્રિટિશ જર્નલ ઓફ ન્યુટ્રિશનમાં છુપાયેલા એક અદ્યતનમાં જણાવવામાં આવ્યું છે કે જે વડીલો નિયમિત રીતે પલાળેલી અળસી અને ખજૂરનું સેવન કરે છે તેમનામાં સાંધાના દુખાવામાં લગભગ 75% સુધી ઘટાડો જોવા મળે. આના સાથે જ તેમની ચાલવાની ગતિમાં આશરે 40% સુધી સુધારો પણ જોવા મળે. અને આજે વારાણસીના રહેવાસી 76 વર્ષના હેમતાલજી યાદ, જેમના ઘૂંટણમાં એટલો દુખાવો હતો કે તેઓ પૂજા માટે પણ સરખી રીતે બેસી નહોતા શકતા. આ જ કારણે તેઓ અંદરથી બહુ ઉદાસ અને નિરાશ રહેવા લાગ્યા. મેં તેમને આ જ ઉપાય અપનાવવા માટે કહ્યું. 1 અઠવાડિયા પછી તેમની પુત્રીએ મને જણાવ્યું કે મમ્મી કહી રહી છું કે તેમના ઘૂંટણમાં ફરીથી એ જ ચિકાસ આવતી અનુભવાઈ રહી છે જે 40 વર્ષ પહેલાં જોવા મળતી. અને લગભગ 1 મહિના પછી હેમલતાજીએ પોતે મારી પાસે આવ્યા અને બોલ્યા કે ડૉક્ટર સાહેબ, તમે મને માત્ર ચાલતા નથી કરી શીખવાડ્યું, પરંતુ ફરીથી જીવતા પણ શીખવાડી દીધું. તેઓના આ શબ્દ મારા માટે એક મોટા સન્માન અને પુરસ્કારથી કમ નહોતા. આને અપનાવવા માટે 1 ચમચી અળસીના બીજ અને 2 નરમ ખજૂર, જેના ઠળિયા કાઢવામાં આવ્યા હોય,
1 ગ્લાસ નવશેકા પાણીમાં આખી રાત તમારે પલાળીને રાખવા અને સવારે ખાલી પેટે સૌથી પહેલાં પાણીને પીવો. પછી અળસી અને ખજૂરને સારી રીતે ચાવીને ખાઓ. સાવધાની એ રાખો કે જો તમારું પાચન નબળું રહેતું હોય તો અળસીની માત્ર તમારે અડધી ચમચીથી શરૂ કરવો. સાથે જ ખજૂરનો ઠળિયો જરૂરથી કાઢવો, જેથી ચાવવામાં અને પચવામાં કોઈ પરેશાની ન આવે. આ ઉપાય તમારા સાંધાને ફરીથી જુવાન જેવા બનાવી શકે અને દુખાવા વગર હરવા ફરવાની તાકાત આપવામાં મદદ કરી શકે. કમેન્ટમાં અમને જરૂર જણાવજો કે શું તમારા ઘૂંટણમાં પણ ચાલતી વખતે અવાજ આવે છે. ચોથો ઉપાય છે મૂસલી અને બદામનો અદ્ભુત ઉપાય. જો તમારા પગ માત્ર દુખતા નથી, પરંતુ નબળા અને પાતળા પગ થઈ ગયા અને સ્નાયુઓ સંકોચાઈ ચૂક્યા અને એવું લાગે કે જાણે શરીરનો આખો ભાર માત્ર હાડકા પર જ ટકેલો છે, તો આ પરેશાનીનું સમાધાન આ જ જોડીમાં છુપાયેલું છે. સફેદ મૂસલી એક બહુ જૂની આયુર્વેદિક જડીબુટ્ટી છે, જેને શરીરની ધાતુઓને મજબૂત કરવા, સ્નાયુઓને ઊંડી પોષણ આપવા માટે જાણવામાં આવે છે. આમાં પ્રોટીન અને એન્ટીઓક્સિડન્ટ્સ સારી માત્રામાં મળી આવે છે, જે સ્નાયુઓના ટીસ્યુને રિપેર કરવામાં મદદ કરે. બદામ વિટામિન E, મેગ્નેશિયમ અને સ્વસ્થ ચરબીનો ખજાનો મનાય છે, જે નસોને તાકાત આપવામાં સહાયત કરે છે. આ શરીરમાં ઉર્જાનું સ્તર વધારવામાં પણ બહુ મદદગાર હોય. જ્યારે તમે 10 ગ્રામ મૂસલીના મૂળ અને 5 ગ્રામ આખી રાત પાણીમાં પલાળીને લ્યો છો, ત્યારે મૂસલી પોતાના સક્રિય તત્વ પાણીમાં છોડવા લાગે છે. વળી બદામની બ્રાઉની ફોતરી આસાનીથી ઉતરી જાય, જેથી તેનું પોષણ શરીરને જલ્દી અને સારી માત્રામાં મળવા લાગે છે. જનરલ ઓફ ટ્રેડિશનલ એક કોમ્પ્લિમેન્ટરી મેડિસિનના પ્રકાશિત એક અધ્યયન અનુસાર મૂસલી અને બદામનું આ મિશ્રણને વડીલોમાં સાકોપેનિયા એટલે કે સ્નાયુઓના ઘટાડાને રોકવામાં મદદ કરે. 70% સુધી પ્રભાવી મળ્યું. આની સાથે જ પગની તાકાત વધારવામાં પણ આ બહુ જ સહાયક મનાય છે. એક દર્દી 82 વર્ષના મેજર સિંહજી ઝેરડી હતા. લાંબા સમય સુધી સેનામાં એવા આપવાને કારણે તેમના પગ ખૂબ જ નબળા પડી ચૂક્યા. તેઓ અવારનવાર કહેતા કે ડૉક્ટર, હું મારા સાથીઓ સાથે સાંજે શરબત પીવા કેન્ટીન સુધી પણ નથી જઈ શકતો. મેં તેમને આ ઉપાય શરૂ કરવા માટે કહ્યું. સાથે 3 અઠવાડિયા પછી તેઓ પોતાની જૂના યુનિફોર્મ પહેરીને છાતી તાનીને સીધા ઊભા રહીને મારા ક્લિનિકમાં આવ્યા અને સેલ્યુટ કરવા લાગ્યા. સર, રિપોર્ટિંગ, હવે હું રોજ સાંજે 2 કિલોમીટર વોક કરીને પાછો આવું છું. માત્ર મારી આંખે જ નહીં, પરંતુ આખું ક્લિનિક સ્ટાફ પણ ગર્વ અને ખુશીઓથી ભરાઈ ગયું હતું. અપનાવવા માટે 10 ગ્રામ સફેદ મૂસલીના મૂળ અને 5 બદામ એક વાટકી પાણીમાં આખી રાત પલાળીને રાખો. સવારે આ પાણીને હળવું ગરમ કરીને પીવો અને મૂસલી તથા બદામને સારી રીતે ચાવીને એક પીસીને ખાઈ લ્યો. સાવધાની રાખો કે મૂસળીના મૂળને સારી રીતે ધોઈને જ ઉપયોગ કરો અને બદામની ફોતરી જરૂરથી ઉતારો. આ ઉપાય તમારા સુકાયેલા સ્નાયુઓ ફરીથી તાકાત ભરી શકે અને પગને નક્કર મજબૂતી આપવામાં મદદ કરી શકે. નીચે કમેન્ટ કરીને જરૂર જણાવો કે શું તમે પણ તમારા પાતળા અને નબળા થઈ ગયેલા પગથી પરેશાન છો. 5મો અને આખરી ઉપાય, વરિયાળીને મખાનાની અનોખી જોડી. ભાઈઓ અને બહેનો, જો તમારી સૌથી મોટી પરેશાની રાતના સમયે પગમાં થતી તેજ ખેંચાણ અને બેચાની છે, જેની વજહથી તમારી ઊંઘ વારંવાર તૂટી જાય, દિવસ પર શરીરમાં થાક બનેલો રહે, તો આ ઉપાય તમારા માટે કોઈ વરદાનથી ઓછો નથી. વરિયાળીમાં એન્ટીસ્પાયમોડિક ગુણ મળી આવે છે, એટલે કે આ સ્નાયુઓની ઈચ્છા વગર થતી સંકોચનને રોકવામાં મદદ કરે અને આમાં હાજર મેગ્નેશિયમ નસોને શાંત કરવાનું કામ કરે છે અને શરીરને આરામનો અહેસાસ કરાવે છે. મખાના, જેને કમળાના બીજ પણ કહેવામાં આવે છે, તે કેલ્શિયમ અને ફોસ્ફરસનો બહુ સારો સ્ત્રોત મનાય છે. આ હાડકાની ઘનતાને વધારવામાં મદદ કરે અને શરીરને ઠંડક આપીને બળતરાને શાંત કરવાનું કામ કરે છે. જ્યારે આને આખી રાત પાણીમાં પલાળી દેવામાં આવે, ત્યારે વરિયાળીનું તેલ અને મખાનાનો સ્ટાર્ચ પાણીમાં ઉગાડવા લાગે. આનાથી આ મિશ્રણ એક શક્તિશાળી નર્વ ટોનિક અને મસલ રિલેક્સનું કામ કરવા લાગે. ઇન્ડિયન જર્નલ ઓફ એન્ઝિંગ રિસર્ચમાં પ્રકાશિત એક અધ્યયન અનુસાર વરિયાળી અને મખાનાનું નિયમિત સેવન કરવાવાળા વડીલોમાં ઊંઘની ગુણવત્તામાં લગભગ 80% સુધારો જોવા મળ્યો છે અને રાતના થનારા લેગ કેમ્પ્સમાં આશરે 90% સુધી ઘટાડો જોવા મળ્યો. મારા એક દર્દી 78 વર્ષના વિમલા દેવી, જે ભોપાલમાં એકલા રહેતા, તે રાતની ખેંચાણથી એટલા બધા પરેશાન હતા કે તેમને ડર લાગવા લાગ્યો કે ક્યાંક
રાતમાં દુખાવાના કારણે ચીસ ન પડી જાય અને આસપાસ કોઈ સાંભળવા વાળું પણ ન હોય. તેમના ગભરાયેલો અવાજ સાંભળીને મેં તેમને આ ખાતરીવાળો ઉપાય જણાવ્યો. માત્ર 3 રાતો સુધી આને અપનાવ્યા પછી તેમણે ફોન કરીને કહ્યું કે પહેલીવાર મને સતત 3 રાત વગર કોઈ ખેંચાણ ઊંડી ઊંઘ આવી. તેમની રાહતથી ભરેલી અવાજ સાંભળીને મને લાગ્યું કે મારો પ્રયાસ સાચે સફળ થઈ ગયો. આને અપનાવવા માટે 1 ચમચી વરિયાળી અને 10 થી 15 મખાના 1 ગ્લાસ પાણીમાં આખી રાત પલાળીને રાખવા અને સવારે આ પાણીને ગાળીને પી લ્યો. પછી વરિયાળી અને મખાનાને સારી રીતે ચાવીને ખાઓ. સ્વાદ માટે થોડી સાકર પણ ઉમેરી શકો છો, પરંતુ જો ડાયાબિટીસ છે તો સાકર બિલકુલ ન નાખો અને મખાનાની માત્ર થોડી ઓછી રાખો. આ ઉપાય રાતની ખેંચાણનો દૂર કરવામાં મદદ કરે અને પગમાં શાંતિ અને આરામનો અનુભવ કરાવે છે. નીચે કમેન્ટમાં જરૂર જણાવો કે શું તમે પણ રાતના પગની ખેંચાણથી અચાનક જાગી જાઓ છો. તો હતા આ 5 અનમોલ ઉપાય જેને પાણીમાં પલાળીને સવારે ખાવાથી પગનો દુખાવો, નબળાઈ, જકડન અને ખેંચાણ ધીમે ધીમે જડમાંથી ઓછી થઈ જાય છે. આ કોઈ મોંઘા ઇલાજ કે મુશ્કેલ પ્રક્રિયા નથી, પરંતુ તમારી પોતાની રસોઈમાંથી નીકળનારા સાધારણ એવા ઉપાયો કે જેની તાકાતને આયુર્વેદ અને વિજ્ઞાન બંનેએ સ્વીકાર્યા. એમ્સ દિલ્હીના 2025ના એક વિગતવાર અધ્યયનમાં જાણવા મળ્યું છે કે જે વડીલોએ પલાળેલી વસ્તુઓને પોતાની રોજની દિનચર્યાનો એક હિસ્સો બનાવ્યો, તેમના હાડકાની ઘનતા લગભગ 55% સુધી વધી, જોખમ 70% સુધી ઓછું થયું અને જીવનની ગુણવત્તામાં પણ સાફ અને મોટો સુધારો જોવા મળ્યો. આ ઉપાયોને અપનાવીને હજારો વડીલોએ માત્ર પોતાના પગને મજબૂત નથી કર્યા, પરંતુ પોતાના જીવનમાં ફરીથી ખુશી અને આત્મવિશ્વાસ અને હરવા ફરવાની આઝાદી પણ પાછી મેળવી. હવે હું તમને 3 એવી આયુર્વેદિક આદતો જણાવવા માંગુ છું કે જે આ નુસ્ખાઓની અસરને હજુ પણ વધુ વધારી શકે. પહેલી આદત, સવારે ઉઠીને ખાલી પેટે 1 ગ્લાસ નવશેકા પાણીમાં અડધું લીંબુ નીચોવી ધીમે ધીમે પીવો. આનાથી શરીરના ઝેરી તત્વ બહાર નીકળવામાં મદદ મળે અને કેલ્શિયમના શોષણમાં પણ સહાયતા મળે છે. બીજી આદત, રોજે સવારે તડકો નીકળ્યા પછી ઓછામાં ઓછા 15 મિનિટ સૂર્યના પ્રકાશમાં બેસો. આનાથી શરીરને પ્રાકૃતિક વિટામિન ડી મળે, જે હાડકાને મજબૂત રાખવામાં બહુ જરૂરી હોય. ત્રીજી આદત, રાત્રે સૂતા પહેલા 5 મિનિટ સુધી સરસવના તેલથી પગ અને ઘૂંટણની હળવી માલિશ કરો. આનાથી રક્ત સંચાર બહેતર થાય અને સ્નાયુઓને આરામ મળે છે. તમે આ 5 ઉપાયોમાંથી કોઈ પણ એક ઉપાયને પણ આજથી શરૂ કરી શકો. આ 3 આદતોને પોતાની રોજબરોજની જિંદગીમાં તમે સામેલ કરીને જુઓ અને હું તમને ભરોસો અપાવું છું કે આગામી 15 દિવસમાં જ તમે તમારા શરીરમાં બદલાવ અને હળવાશ અનુભવવાનું શરૂ કરી શકો. હવે મિત્રો, મને જણાવો કે આ 5 નુસ્ખાઓમાંથી તમે સૌથી પહેલો કયો ઉપાય અપનાવ્યો છે અને શું તમે આ આદતો પોતાના રોજના જીવનનો હિસ્સો બનાવશો? તો મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું હશે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે અમને નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો આભાર.